વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાળકનું લિંગ નિશ્ચયન કઈ રીતે કરવામાં આવે છે તેની માહિતી જોઈશું. તો પુરુષની અંદર નર પ્રજનન તંત્ર આવેલું છે. નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે અને શુક્રકોષ છે એ ચલિત હોય. એ જ રીતે સ્ત્રીના શરીરની અંદર માદા પ્રજનન તંત્ર આવેલું છે. માદા પ્રજનન તંત્રની અંદર અંડપિંડ અને અંડપિંડ છે એ અંડકોષ ઉત્પન્ન કરે અને માદાના શરીરની અંદર આવેલો સૌથી મોટો જો કોઈ કોષ હોય તે અંડકોષ છે, અચલિત છે. હવે શુક્રકોષ અને અંડકોષ બે જોડાવાની પ્રક્રિયાને ફલન કહેવાય અને આ ફલનની પ્રક્રિયા જે છે એ માદાના શરીરની અંદર થાય એટલા માટે આને અંતઃફલન કહેવાય છે. હવે માનવના શરીરની અંદર કોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલા છે. આ રંગસૂત્ર જે છે 23 જોડ હોય, એમાં 23મી રંગસૂત્રની જે જોડ છે એ લિંગ નિશ્ચયનની પ્રક્રિયા માટે જવાબદાર છે. કુલ રંગસૂત્ર પૂછે તો 46. એમ નરની અંદર 2 પ્રકારના રંગસૂત્ર હોય અને માદાની અંદર 1 પ્રકારના રંગસૂત્ર હોય. તો અહીંયા આગળ જોઈશું કે શુક્રકોષ છે એની 23મી રંગસૂત્રની જે જોડ છે એની અંદર 2 પ્રકારના રંગસૂત્ર હશે, X અને Y. એ જ રીતે અંડકોષની અંદર આપણે જોઈશું તો એ 23મી રંગસૂત્રની જે જોડ છે એની અંદર X પ્રકારના રંગસૂત્ર હશે અને અહીંયા આગળ ખાસ યાદ રાખો તમે, શુક્રકોષ છે એની અંદરથી X અને અંડકોષ છે એની અંદરથી X એટલે કે XX ની જોડ બને તો છોકરી અને માદાનો જન્મ થાય. એ જ રીતે Y રંગસૂત્ર અને માદાના શરીરની અંદર X રંગસૂત્ર XY ની જોડ બને તો છોકરો એટલે કે નરનો જન્મ થાય. તો અહીંયા આગળ તમારે યાદ રાખવાનું છે, XX જોડાય તો છોકરી અને XY જોડાય તો છોકરો. અને અહીંયા આગળ છોકરી થવી કે છોકરો, આના માટે જવાબદાર કોણ છે? તો પિતા છે અને પુરુષ જે છે પુરુષના રંગસૂત્ર આના માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણા લિંગ નિશ્ચયનની પ્રક્રિયા અને લિંગ નિશ્ચયન કઈ રીતે કરવામાં આવે છે તેની માહિતી. જય હિન્દ, જય ભારત.